નથી ઉતાવળ આવી આખા ગામની મોડું થાય ભાઈ એટલે હેડવું પડે વહેલું. હા છે પણ આપણે રસ્તે જંગલવાળા રસ્તે જવાનું હોય પણ સારું આ તો નહીં આ તો કંઈક આગળ આ તો ના બનવાનું બની જાય. શું કહેવું તમારું? એ વાત સાચી વાત તો જોવું તું લગન બોલો નાચું નતું આપણે નચાય ને આટલી ઉંમરમાં પણ સારું લગન જોવું તું મારે. જમણવાર મસ્ત હતું વાત બીજી બોલો એ વાત તો ડાન્સ તમે જો ને મારા તો બે આવા 3 વાટકે પી ગયા બોલો. બે ડાળા એ તો ખરી ભાઈ તમને દાર બહુ ભાવે. આખી 3 વાટકે પી ગયા બોલો. પણ અહીંયા તો પેલા રેવડી કે રેવડી એટલી મસ્ત લાગી મને. રેવડી ના કહેવાય ફૂલવાડી કહેવાય. ફૂલવાડી હા એ બોલતોય નહીં આવે થાય હવે ગયડા છે હવે બધું ફૂલાય એટલા બધા. એટલે આ મુન્નાભાઈ હું એમ કહેતો હતો તો જો બોલો એક આ રસ્તો હોય બરાબર અને તને ઘર આવો તો એક રસ્તો બતાવો. હા બોલો હું એમ કહેતો હતો મુન્નાભાઈ હા બોલો જો એક આ રસ્તો હોય અને એક આવો રસ્તો બરાબર. તો હું એમ કહેતો હતો કે આ રસ્તે જઈશું ને તો આપણે ટાઈમ બહુ બગડશે. તો ભાઈ આપણે આ જઈએ ને ભાઈ આ રસ્તે જઈશું ને મુન્નાભાઈ બોલુભાઈ આપણે જો આ રસ્તે જઈશું ને તો આપણે લગભગ 2 કલાકનો ટાઈમ બગડે. ભાઈ રાતે પડે અંગે કોઈ નીકળતું જ નહીં. આપણે 2 કલાકનો ટાઈમ બચે. એવી વાતો થાય કે અંગે કોઈ રાત પડે એટલે કોઈ નીકળતું જ નહીં. તમે ગોવાળાની વાત ના હશો આપણે 3 જણા આ બબલુભાઈ ની તમારે બેલા ને ગમે. અરે પણ તો 3 જણા હા તો એક જણ છે ભાગ જેવા છે તમારે ઊભી ને સોની બીક લાગે છે ભાઈ. ખોટો આ બબલુભાઈ ખોટો લાવ્યો નહીં લાગતું. હા ભાઈ હું ખોટો લાવતા મને યાર તમે બીઓ ચામડો ખોટો યાર. પણ આ 2 કલાકનો ટાઈમ બગડશે અને આપણે 2 કલાકનો ટાઈમ હાચવશું આપણે. અને આપણે 3 જણા તો છે સોની બીક લાગે છે તમને. આ જંગલ જેવું છે મારા સંભળો તમે સંભળો આપણા જંગલ જેવું છે અંગે રાતે કોઈ અંગે આવતું નહીં. તમે બીશો ને બરાબર કહી દીધી. અને એ વાત હું સાચું કહું ભાઈ. બબલુભાઈ એટલે કશું નહીં થવાનું ભાઈ હેડો જાઓ તો અરે બોલુભાઈ જાઓ તો ભાઈ. તમે મોનતા જાઓ દો બરાબર. તમે ખાલી વખત બોલી જાવ જવા દે ખાલી એટલું કહો. હા હા જવા દે હેડતા હેડો જોઈ જશે બીક તો નહીં લાગે ને? બીક તો લાગે. બીક તો અમે નહીં. નહીં લાગવાનું બીક બીક હેડો જાઓ તો બોલો. બે હંગા થાય એટલે મને તો થોડું કાપી રાખવું પડશે ને હવે. તો મુન્નાભાઈ આ રસ્તે તો આવી ગયા પણ હારવો ને તો આવી ખો ને એવું લાગે ને શું થયું ગુનાવરી શું કર્યું તમે ઓલી બાઈક ખબર નહીં ભલે ને શું થયું તો આઈ તમારું ભાઈ ભંગાર જેવું લઈને આવી જાય ભંગાર જેવું. ના પાડી નતું આવું નહીં લેવાનું. શાનું પંખા પંખા નહીં ભાઈ આ તો સોને બંધ ચાલ થઈ લગડી છે જશે મારી લગડી છે. થઈ ગયું બેજા પંખા કોણ કહો પંખા એટલે પણ બંધ થઈ આ ગયું. પંખા માં ગયડા વાપરીને થાય છે તોય બગડ્યું ને તા તું પણ હોતી હું હા ગઈડે વાપરે તમે. બીજી વાત પતી હવે જો ભાઈ. વધુ ના બોલશો બાબુભાઈ આને કહી દો વધુ ના અલા બોલો. મુન્ના ભાઈ સમજી જાઓ ને યાર બે જણ ભાઈ. આ પંખા જેવું બાઈક ક્યારે તમારે પંખા જેવું લાગે હા? બોલો ભાઈ યાર તમે યાર વાત ના- ભૂલ થઈ ગઈ કહી દો ને મારે યાર. દેવાનો નહીં. અલ્યા તમે આ બે જે સવાલ નહીં. સુનસાન સડકમાં આ યાર બંધ થઈ ગયું. હા બેજા આ સુમસામ આપણે રસ્તા પર કોણ જો રસ્તા પર અલ્યા વાત કરતો હોય. તમે વાત સમજો. બેજા પંખા બેજા પંખા બેજા પંખા લાગે બેજા જો તો લડવર જો તો લડવર કરતો શું થયું કરો હો તમે ઉતરો ઉતરો ચાલુ બાઈક માં ઉતરો તો ખરો આ મૂર્ખો ઉતારતો ઉતરો ઉતરો બેજા ઉતરો બીજી વાર હવે કરી દો બેન. શું થયું પણ આને થયું શું બેટા કેમ કરવું આ બાઈક નતું લાવવાનું મેં ના પાડતો તો પણ મોન્યું જ નહીં કે જણાય. અરે કાયબરમાં કઈ કે શું થયું તમે બાઈક આ ભંગાર બાઈક ને ભંગાર તો લે આયા. એ હે આવું ને એકરી ગયું એટલે બંધ થઈ ગયું શું ને ત્રીજું પા બાઈક માં કર બેટા ચાલ થઈ જાય આવું ને એકરી ગયું આ વાયર હરી ગયો હતો તો તો રેરન ચાલુ બાઈક નો વાયર હરી જાય ભાઈ. હરખું કઈ આપતો હતો. તમે ખાવ પડે કઈ આ જુઓ આ કમ્પ્લીટ. હા એવું તો ભાઈ કમ્પ્લીટ દેખાય લો. તો તમારો દીકરો કેમ આમ કરે દીકરા તને શું થઈ તને આજથી સુધી હાથ પેઢી સુધી હાચવ્યો
તોય આમ કરે હે. શું તને શું નહીં હાલી મેં પેટ્રોલ નહીં હાલી હવા નહીં પૂરી અરે શું તકલીફ છે, શું તકલીફ તને તે કહીએ મેં શું નહીં કર્યું તારે હવા પૂરી અલ્યા તમે બે જબર મૂર્ખાઓ મગજ મારું જતું રહ્યા ભાઈ ના બોલું તમે જપી જાઓ તમે આ બાઈક ને હપત કરવા દે એમને આ ખરા જંગલમાં આવીને અને એના જેવું કરી કર્યું ભાઈ તમે આ તમે ચેન્નઈ ના પાડતા કે આવા ના આવશો ના આવશો બાઈક તો આ તમારે લીધે જેવું છે આ બધું આ તમારો જીવ નડ્યો પણ તું ઓને કે ને આ મૂર્ખો આવો બાઈક છે હું ચલાવતો તો બાઈક પણ તમે ના નતા પાડતા કે આપણને ના લીધે છે અલ્યા, પણ મેં કીધું ભલે આપણને આવીએ આપણે 2 કલાકનો ટાઈમ બતા પણ આવો તો કે મારા છોકરા આ તારો છોકરો જે ભાઈ દેખાય છે હાથ પેઢી સુધી સાચવીને તો છોકરાને તો ભૂંડો કહેવાય ને હાથ પેઢી સાચવી છે 800 વર્ષ બાઈક સાચવ્યો છો અને 800 વર્ષનું બાઈક એટલે મને સમજાવ લે કઈડો બાઈક પર બેસી બેસી થાચી જા અને મરી જા મનો બોલજો હાથ પેઢી નો બોલજો શું આપણે તમને ખબર હોય બોલો તે, બાપાના બાપાએ કીધું તમને ખબર હોય બધું ખબર હોય મને મુન્યો નો જબો તમે બે જબો ના હા ના જબો બે જણા ના પાડું તા મુન્ના ભાઈ તમે અપાવો અલ્યા તમે બે લડવાનું બંધ કરો ને આ બાઈક નું કંઈક કરો સારું હું બાઈક નું કરું બરાબર પણ તમે એને સમજાય દો કે વચ્ચે બોલે નહીં બરાબર પણ મને મુન્ના ભાઈ તમે જપો ને યાર એમને હપત કરવા દો બાઈક ને પણ આ બા બાઈક ભંગા લાગે છે ભંગારે ને તમે અપાવો ભંગારે દેખાય ને ખરા જંગલમાં રમા દે હો લે બોલ જોન બાઈક ને ખુયાર કરો આ હાથ પેઢી વેખરી ગઈ અને આ ઘૂંટીનો મને ભંગારી ગયા ભંગારી ગયા ખબર ના પડે અહીં બહાર નીકળે પછી એમની વાત કરીએ તમે જપો ને ઉતર પણ આ મૂર્ખો મારા બાઈકને ભંગારી દીધી મને એમનો હપત કરવા દો તમે કેવું વધારાનું ના કરું જપો લે તમે બે જ ઓલે ભોલું ભાઈ યાર તમે જોવો ને બાઈક ને યાર પણ હા તમ બોલો કરો વચ્ચે આપો ખબર નહીં પડતી હું બાઈક જોઉં હું થયું બોલું ભાઈ શું થવાનું હોય અલા, ત્યાં કંઈક તૂટી તો જાય. કરો. શું નહીં આવડતો હાથ પેઢીઓ વાટી દીધી તો બરાબર. કાંઈ આવડી નહીં હવે શું આવડવાનું વાહ, તમે જોવો ને યાર બાઈક હું શું હપત કરો કશું અપાત કરવાની જરૂર નહીં ચેન તૂટી ગઈ છે. એ રગડી પત્તર લો ચાલ તૂટી ગઈ હે એમ જાવ તૂટી જાય આ સુધી તૂટી આ જોવા તમે બબલુભાઈ પેલા એક મિનિટ બબલુભાઈ તમે શાંતિ રાખો આ મૂર્ખાતું અહીંયા લ્યા તમે બે જો જો તૂટી છે કે નહીં કાઢ દેખાય દોરા કાઢ તારા દોરા કાઢ આ વાછામાં દેખાય તો દેખાવ રે ઊંધો પડે ગાડી દેખાય દેખાય દેખાયું અરે આ ચેન તૂટી ગઈ ના બોલ બોલ તમે કરો ચેન તૂટી એમાં મારવાનું તો આવે છે લ્યા ભાઈ તમે બે ઝઘડવાનું બંધ કરો ને ખાલી એનું મને કંઈક કરો હવે એક વખત ખાલી આ જંગલમાં બહાર નિહાળો તો પછી ઓલા ઘેર જઈને એવો દૂધો હોય ને આખી જિંદગી યાદ રાખો પણ પંકાર કીધું ને એ ફૂકદાર બધું લે સારું તમે સુનતા બોલો લ્યા હો બોલો ભાઈ આવો મેં પંકાર કીધી પણ એક દાડા જોઈ લે હારું બબલુભાઈ હારું આ બાઈક કઈ બગડી હોય એક તો ચાલ થતું નહીં હા ને પણ ઓના આય નાખું લે તમને કે કાગળ લખવાના હેંગાડી આવવા માટે અરે તમે એકલા વાતો કોઈ બોલાવવો પડે યાર એમ થોડું આવી જાવ તે કાકા લખવાના તે કાગળ લખવા પડે બુધા ઉભા થાવ પેલા ઉભા થાવ એક કામ કરો આપા તમે આપો હો ખબર બોલો તા આ જંગલ હે ને બહુ ભયાનક જંગલ હે આ જંગલનું છે વાતો મેં એવી ખબરેલી ને હા કે જે આ જંગલમાં આ રસ્તે નિહાળે ને રાતે બીક તો મને લાગે વાતો ના કરશો તાર પછી બબલુભાઈ તમારે ખબર હશે ને કેવું આ જંગલ તો બહુ મોટું લાગે ને બીક લાગે એવું લાગે મને તો મુન્ના ભાઈને ખબર હશે એ મુન્ના મને ખબર હોય ને તો ના ખબર હોય આ રાત પડે ને અને 5:30 વાગે દૂધ લઈને જાય સીધા આમ ફરી પેલા રસ્તે એમ આવે આ રસ્તે કોઈ રાત પડે કોઈ આવતું અને નહીં એમ કહું આપણે જોતા આવીએ થોડુંક આગળ જઈને આ તો કેવું એમ જોવું આપણને હારા મને તો બીકાઈ બહુ લાગે મુન્નાભાઈ એક બીજો ના આવે આપણે તઈને જઈએ થોડું કંઈક જોતા તો કંઈક મળી જાય તો કંઈક એક્શન પણ નિહાર રસ્તો હારા તો જંગલ જેવું જેવું સુનસાન દેખાય ભાઈ પણ શું જઈએ ત્યાં તો આપણે ઘેર નહીં જવાનું ઘેર તો જવાનું છે હજુ ને. તો 20 કિલોમીટર કાપવાનું છે આપણે 20 કિલોમીટર આ જોતાઈએ ખરા તો ઘેર બે મળી જાય જોતાઈએ આપા રસ્તા પર ચો ઘેર મળશે એટલે અમને સાચી વાત પણ તમે ખાલી જોતાઈએ તો ખરા પણ બોલો ભાઈ તું થાય એવું નહીં કશું થાય એવું નહીં જો થાય એવું હોય તો હું કરું બરાબર તમે મારા જોડે રહેજો મને એકલા બીક લાગે સારું કોઈ આ તો આવી જાય તો બીક તો અમને તઈને ને લાગે છે ને આપણને તમે તઈને કરી આવો એવું હોય નહીં
આપણો મોટો ઠેલો રાખે છે ને પણ પોણું નહીં હોય અંદર. પોણું નહીં હોય. હું જોઉં ખરો પોણું હોત નહીં એમ. બધું હોય કેમ ના ભાઈ બોલશો ને કે તમે બેન ચાલુ કર્યું પાછું બા. મને હજુ એ મગજમાં ફેર્યું આ બાઈક ભંગાર ક્યાં બનાવે હા લ્યો લે ચાલુ કરો લે. લો ચેન ચોટાડ દો આ ગાડી. પીનો તો હે લે પણ અચ્છા આ તારા બાઈકે તો આવું જ હોય છે બધું. ઓ ભાઈ ભાઈ કે ભંગાર કે પણ કે આવું તમે કરો એટલે ભંગાર કે ને. અરે તું ભંગાર કહું હું નહીં આવા કે એમ કહું તમને. કે ને ભંગાર ન કારો તો જોયું ત્યાં બાઈક હાથ ધોરા હાથ પીજો તળે તો કઈ થયું નહીં. હા ભાઈ તમારે હાથ ચીડી વાળું હશે બાઈક ભાઈ. આ બધા દાળ વધારે પીજો આ આવો જો. એટલે આવું એમ કર્યું આને. આ જો જોઈએ આ જોઈ લો. આ કાગળિયા રાખે હાથ પીડે એવું બધા જો. કાગળિયા વાપરે. અને પછી પેલી ચેન ખોલો ને એમાં તો એક તો ચેન ખોલી હજુ ચેની ખોલ ખોલ કરો એમાં બે ચેનો હ. કશું છે ને અંદર જોઈ લો હરખું. પણ તમે ચેનામ શું ફેસ ફેસ કરો જે કરવાની હશે કે તમે બબલુભાઈ તમે મુન્નાભાઈ બે તમારે તમે એને જોડે રહો. હવે થોડું મારે મગજમાં કાઢો તો જૂઠે મું એને હાથ. જો વધારાનું કર્યું ને તમે યાર બંધ થાઓ ને થોડીક વાર જપો એમને કરવા દો કંઈક કરો. અત્યારે અંધારે ચો જઈશું આપણે. એક તો બોલ બોલ કરે. આ ચાવી સમજો મારી વાત. બીજી ચાવી કાઢો. કરવા દો પછી એમની વારી કાઢે આપણે બે. પણ જો એની ભંગાર કઈ એમાં બાઈક ને પણ એનું હમણાં તમે બહાર નીકળો પછી ધોકા કાઢે. એક દાડો આખમાં એનું માથું ફોઈ જાય છે ચાવી ઢાળવાનું નહીં મળતું અત્યારે અંદર. ઓય એ શું- એમાં પોણું આવે હે પોણું આવે અરે આ તો ચાવી નહીં લે આ તો પેલું હે ને. કેવું અરે ઘેરું? તમે ભાઈ બુડા જોવા જ ખરા હરખું એકાડી શું હોય એમ. લે કે એવું તો લાગે. ચાવીનું જ દેખાય તમને. મને એવું લાગે. આની આંખોમાં પતિજી હતું કશું જીવ છે ચાલ બધું એમને જ કર્યું આ આપા. કોઈ આવું લે મને બી જોવો ને અંદર જોવા અંદર જોવો તો ખરા બબલુભાઈ આ કોણ છે બધા? ઓય કોણ હલ્યા અરે કોણ છો ભાઈ તમે? કોણ તેનમાં એક કઈ હટતી ના એક કઈ જીવતો નહીં જાય. આ રોડ તમારા બાપનો નથી. આ રાત પડેલા રોડ અમારા બાપનો થઈ જાય છે. પણ તમે કોણ હો? એ બધું મને નહીં પૂછો ને અમારા સાહેબને પૂછો. અત્યારે તને ઉઠાલો આપડા અરે તમે બધા ગોડાઉને ઝાલા લે એક એક ને. કોણ છો રે તમે? કોણ આ તો અમે આમ જતા તમે તો ભાઈ વાત તો હમણાં ભાઈ પણ કોણ છો તમે? કોણ નામ તો કોણ હલે ચાલે છે ભાઈ ચો લઈ જાઓ તમે પણ. ચો લઈ જાઓ હલે પણ અમે જે કરવા હતા એ રસ્તો અંદર ચો લઈ જાઓ તમે. શું કરો છો? ઊભી રે. શું કરો પણ બહુ છૂટવાના જોઈએ બરોબર. બધું તમે શું કરવાના હે તમે એ તો કહો મને છોડો મન. શું કરવાના હે? છોડો. અલે છોડો. છોડો પણ અમે તમે શું કર્યું હા બોલો. રાતે રસ્તા પર કોઈ આવી નહીં શકતું. અમે તો ખાલી ભૂલી ચકે આવી ગયા તમે બધા હા કોણ એ તો કહો મને કોણ છો તમે બોલો. અમે ગુંડા ભાઈના માણસ છીએ. ગુંડા હા આ કોણ છો વરી? કેવા ગુંડા ગુંડા ભાઈના માણસ છીએ અમે. ગુંડા પણ કોણ આ રસ્તે પહોંચવા કે પછી કોઈ આવી નહીં શકતું. 5 વાગે અને ના હું હે. આ પાઇપ જોઈ હે?
ફાટી જશે બેડા. પછી આ રસ્તે નીકળે ને ખૂન પી જશે તમારો બધાનું. ખૂન પી જશે. પૂછો કે રસ્તે નીકળે તો આવી બનશે તમારે બધાનું. હવે તો બાપા અમારી ભૂલ થઈ ગઈ, પણ અમને જવા દો. લગનમાં જતા હતા. ઓને બી લેવું હોય. ઓને. અમે લગનમાં જતા યાર. હવે આમ જવા માંગતા હતા. અમને નથી ખબર કે આવું અમે થઈ જશે. અમારી ભૂલ થઈ ગઈ. એકવાર ભૂલ થાય ફેર ના થવી જોઈએ. અમે ફરી આયા ચો આયા ફરી. હવે શું કરીએ? ફસાઈ ગયા આપણે તો ગાડી. જો દો. ઓને. કૃપા જજે જાય ના કોઈ. ઓ બબલુભાઈ. અરે ના મારશો બોલા બેન, ના મારશો. ઓય બોલા ભાઈ હાથ લગાડો ને તારો ખૂન પી જાય લે આ તો. અરે ના મારશો. પણ વગર આપના છેલ્લે માર કરો એ તો કહો. સરદાર આપણા રસ્તે 5 વાગ્યા પછી કોઈ નીકળતું નહીં તો આ 3 મૂર્ખા કઈ રીતે આવી ગયા? ભલે આયા એમને સારી પાર્ટી જોઈ બહુ ખૂબ પૈસા છે તો વેચી દઈશું. એ વાત તો સાચી જ છે સરદાર તમારી. ભોલાભાઈ કંઈક કરો. હા બોલા ભાઈ કંઈક તો કરો. હા અરે મૂર્ખા ફટાફટ છોડ ને કે તેનું હલવાઈ ગયો. એટલે ભોલાભાઈ તોડો ને. તમે બે હલશો નહીં. કઈ તું ના થોડા જશો. મૂર્ખા સમજાવો. મુન્નાભાઈ જઈ જપો ને. છૂટી ગયું. મુન્નાભાઈ બબલુભાઈ આ મસ્તીનો ટાઈમ નહીં. એક કામ કરો આપણે હે ને આવું લાવો. આવું હે ને અહીં નાખી દો. પણ ના 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 આવું આખું નાખી દઈએ એટલે અમે દેખાશે નહીં. આ તો એ કરો. મેલા હું નાખી દો તમે મેલા ઓને આ મસ્તી ઉજા અત્યારે મસ્ત નાખી દો જલ્દી. બસ હવે અહીંયા જલ્દી એવા ને આ બાજુ જ્યાં એટલે આપણે હે ને આપણી બાઈક કઈ સાઈડ પડી હતું ખબર તમારે? પેલી સાઈડ આપણી બાઈક પડી હતી. પેલી સાઈડ આપણે શું કરીએ ખબર? એ સાઈડ દૂર આપણે જઈએ એવા આપા જ્યાં એટલે આપણે હે ને આપા રહે એક બાઈક લઈને આપણે પાછા આ તો રસ્તે નાખી જઈએ. એમ જ કરીએ આપણે. બરાબર ના પેલા કોઈ આવીને સરદારજી પેલા 3 મૂર્ખા જતી રહે. ક્યાંનું જશે રે એમ તો દોડું બધું મિલતું. તને દોડી એકલું પડી દઉં. એવો જે તો ભાગી જાય તને તઈ. એવો જતો રહે તો તમે બેની ને જીવતા મેલું. ફરવા તો પડશે. આ બાઈક તો આપણે બાઈક તો પડ્યું બરાબર. ઢૂંગો તો કઈ બીસો નહીં ડોટો આપણા બાઈક જોડી નાખો. બાઈક આવી દીધું આપણું બાઈક થયું બાઈકને કંઈ કર્યું જ નહીં. ચાવી બાઈક બગડેલું થવાનું છે. બાઈક વાળો બોલાભાઈ પાછું બાઈક વાળો ઘરે જાય એના એટલે પણ અત્યારે મસ્તી કર ભૂલ તમે જોને પેલા આવી જશે એવડો કોચ. અવાજ નહીં ઘડી ઘડીમાં મારવા શું લે આવે. અવાજ ના કરશો જલ્દી બાઈક પાછું એક કામ કરો તમે બે ધક્કો મારો. કોણ ધક્કો મારે? નહીં બે હું ગેરમાં બાઈક હલો તમે વળી જોવો ને તને બાઈક આવડતું નહીં.